કચ્છમાં મહત્તમ શિક્ષકોની ઘટ છે ત્યારે જિલ્લા ફેર પામેલા શિક્ષકોને બદલી ન કરવામાં આવે તેવી માંગ સાથે અને સરકાર કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરે તેવી માંગ સાથે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા. કચ્છમાં શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટ છે ત્યારે જિલ્લા ફેરબદલીમાં મહત્તમ શિક્ષકો જિલ્લા ફેરની બહાર જવા માટે બદલીમાં જોડાયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લાની જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા ઠરાવ કરીને જિલ્લા ફેર બદલી થયેલા શિક્ષકોને જિલ્લા ફેર નહીં કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. તેનો વ્યાપક પ્રમાણમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાનમાં આજરોજ કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા એક કલેક્ટર કચેરી સામે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક ધરણા વિશે માહિતી આપતા દત્તેશ ભાવસારે આમતક ટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કચ્છમાં દાયકાઓથી શિક્ષકની ઘટ છે. હમણાં જે જિલ્લા ફેરબદલીમાં પ્રથમ ફેઝમાં 1700 શિક્ષકોની બદલી થઈ છે, બીજા ફેઝમાં 2500થી 3000 શિક્ષકોની બદલી થશે. આમ કચ્છમાં બે ફેઝમાં 5000થી વધુ શિક્ષકોની બદલી થશે. તેની સામે ઘટનો જે રેશિયો છે એ ખૂબ જ ચિંતાજનક બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કચ્છના શિક્ષણને ભયંકર ખરાબ અસર પડશે અને શિક્ષણ ધૂંધળું બનશે તેવી ભીતિ દત્તેશ ભાવસારે આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં વ્યક્ત કરી હતી. ત્યારે ખાસ કરીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ માટે જે શિક્ષકોની મહત્તમ ઘટ છે તે પરિપૂર્ણ કરવા માટે વિશેષ માત્ર કચ્છની જ ભરતી કરે તેવી માંગ કરવામાં આવી હતી અને આજે પ્રતિક ધરણા કચ્છ કલેક્ટર કચેરી સામે શરૂ કરવામાં આવ્યો છે. કચ્છ ક્રાંતિ સમિતિના પદાધિકારીઓ દ્વારા આ ધરણા શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં જેમ તમે જાણો છો કે શિક્ષકોની ઘટ દાયકાઓથી રહેલી છે અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ભરતીઓ થતી નથી. હાલમાં 2300 જેટલા શિક્ષકોની ઘટ છે અને 1700 શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં પહેલા ફેઝમાં જવાના છે. બીજા અને ત્રીજા ફેઝની જો ગણતરી કરશું તો લગભગ 2500થી 3000 બીજા શિક્ષકો થશે. આમ જો નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે તો કચ્છ જિલ્લામાં 5000 શિક્ષકોની ઘટ વર્તાશે. સમયાંતરે અમે તંત્રનું ધ્યાન દોર્યું છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે, ખાસ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી જિલ્લા ફેરબદલીનો પ્રશ્ન ઊભો ન થાય. પરંતુ અવારનવાર આવેદનપત્રો આપી, અરજીઓ આપી, તે છતાં સરકારી તંત્રો જે કામ નથી કરતું. ખાસ કરીને એટલા માટે કે આપણા કચ્છ જિલ્લામાં જે અધિકારીઓ આવે છે એ સજાના ભાગરૂપે આવતા હોય છે, એ રીઢા થઈ ગયા છે. આપણા રાજકારણીઓની વાત કરીએ તો સત્તા પક્ષને 6 ધારાસભ્યો અને સંસદ સભ્યો આપ્યા છતાં પણ જો એ લોકો ગંભીરતા ન લેતા હોય તો હવે અંતે કચ્છની જનતા માટે કોઈ રસ્તો રહેતો નથી. એટલે આજે અમે એક દિવસ પ્રતિક ધરણાનો આયોજન કરેલો છે. 11થી 5 વાગ્યા સુધી પ્રતિક ધરણા કરી અને તંત્રોને ઝગઝોડીશું અને એ ધરણા બાદ જો ફરીથી તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં તંત્રોને નોટિસ આપી અને અમારા આમરણ ઉપવાસ ચાલુ થશે. અને જો કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય અને શિક્ષણ ક્ષેત્રે જો આ સરકાર ગંભીરતા નહીં દેખાડે તો હવે અમે આકરા પાણીએ આવશું.